ચલો અડ્ડા 24/7 ગુજરાતના પેઇડ ક્લાસની અંદર આપ સર્વનું સ્વાગત છે મિત્રો. મારો વોઇસ છે એ તમારા સુધી ક્લિયર પહોંચી રહ્યો છે? ફટાફટ મને કન્ફર્મેશન આપો એટલે આપણે આપણું સેશન છે એને સ્ટાર્ટ કરી શકીએ. બરાબર છે, મારો અવાજ જે છે એ તમારા સુધી ક્લિયર આવી રહ્યો છે? ફટાફટ મને કન્ફર્મેશન આપો એટલે મને ખ્યાલ આવે. ચલો ફટાફટ વોઇસ અને સ્લાઇડ તમારા સુધી ક્લિયર પહોંચી રહ્યું છે? ફટાફટ કન્ફર્મેશન આપો. આપણે સંધિનો પોર્શન શીખી રહ્યા છીએ, બરાબર? સંધિ શીખી રહ્યા છીએ. ઓકે, ડન છે, ડન છે, ડન છે. ચલો ઓકે, સરસ. ચલો સંધિ સ્લાઇડ નથી દેખાતી. હા, સ્લાઇડ નથી, મને ખબર હતી, એટલે જ હું બે વસ્તુ ભેગી ચાલુ નહીં કરતો. એટલે તમારી પેલું કહેવાય ને કે તમારા હાય હામાં હા કરે ને એમાં કાંઈ લેવાનું નહીં. સ્લાઇડ નથી. ઓકે ઓકે, હા હવે સ્લાઇડ હશે, હવે સ્લાઇડ હશે, બરાબર. તો સંધિનો આ બીજો ભાગ છે. એક ભાગની ઓલરેડી આપણે ચર્ચા કરી ગયા છીએ. એક ભાગની ઓલરેડી આપણે ચર્ચા કરી ગયા છીએ. આ બીજો ભાગ છે. ઓકે, તો ગયા લેક્ચરની અંદર આપણે સંધિ પરિચય મેળવ્યો અને એની અંદર આપણે શું શું શીખ્યા? તો કે સાહેબ સંધિ પરિચયની અંદર આપણે સ્વર સંધિ શીખ્યા. શું શીખ્યા? સ્વર સંધિનો પરિચય મેળવ્યો, બરાબર ને? સ્વર સંધિ શીખ્યા. સ્વર સંધિમાં સજાતીય સ્વર સંધિ અને વિજાતીય સ્વર સંધિના પ્રકારો જોયા. જેમ કે દીર્ઘ સંધિ આપણે શીખ્યા, સજાતીય સ્વર સંધિનો પ્રકાર દીર્ઘ સંધિ જોયો, એના પછી વૃદ્ધિ સંધિ જોયો. ઓકે, એના પછી વિજાતીય સ્વર સંધિના ત્રણ પ્રકારો ગુણ સંધિ, યણ સંધિ અને યયાદી સંધિ, એ ત્રણેય પ્રકારો વિશે પણ અભ્યાસ કર્યો. ઓકે, તો હવે એમાં કોઈને કઈ કન્ફ્યુઝન છે કે આપણે ડાયરેક્ટ વ્યંજન સંધિ ઉપર જઈ શકીએ? આજે કાલે જે આપણે કઈ ભણ્યા છીએ એની અંદર કોઈને કઈ કન્ફ્યુઝન હોય તો જણાવો, નહીં તો પછી આપણે આગળ ડાયરેક્ટ વ્યંજન સંધિ ઉપર જઈએ. બરાબર, જો ક્લિયર હોય તો ફટાફટ કોમેન્ટમાં જય હિન્દી કોમેન્ટ કરી દો એટલે આપણે ડાયરેક્ટ વ્યંજન સંધિ ઉપર જઈએ. બરાબર છે, ચલો ફટાફટ આન્સર આપો બધા. ઓકે, ચાલો તો ડાયરેક્ટ વ્યંજન સંધિ ઉપર જઈએ. બરાબર, આ બધું આપણે શીખી ગયા છીએ. બરાબર, આ બધું આપણે શીખી ગયા છીએ એટલે સીધા વ્યંજન સંધિના નિયમ ઉપર જઈ રહ્યા છીએ. ઓકે, ચાલો વ્યંજન સંધિ. ઓકે, વ્યંજન સંધિ એટલે શું? તો કે બે વ્યંજનોનું વ્યંજન સાથે અથવા તો સ્વરનું વ્યંજન સાથે જોડાણ થાય એને વ્યંજન સંધિ કહેવાય. બરાબર ને? વ્યંજન સંધિ એટલે બે વ્યંજનોનું કે વ્યંજન સાથે સ્વરનું જોડાણ થાય એને વ્યંજન સંધિ કહેવાય. ઓકે, હવે જો ઘણા વિદ્યાર્થીઓ પહેલી વખત ક્લાસમાં જોડાતા હોય તો તમે રેકોર્ડેડ આગળનું લેક્ચર જોઈ લેજો. બરાબર, આગળનું જે રેકોર્ડેડ ક્લાસ છે એ જોઈ લેજો. બરાબર, રેકોર્ડેડ ક્લાસ આગળનું પ્રથમ ભાગ છે એ જોઈ લેજો. પ્રથમ ભાગ જોયેલું હશે તો આમાં ટપ્પો પડશે, બાકી આમાં ટપ્પો પડશે નહીં. બરાબર, એટલે પ્રથમ ભાગ પહેલા જોઈ લેજો. ઓકે, તો જે વ્યંજનોનું કે વ્યંજન સાથે સ્વરનું જોડાણ થાય એને વ્યંજન સંધિ કહેવામાં આવે છે. તો વ્યંજન સંધિની અંદર પહેલો નિયમ શું છે એ જોઈએ. તો કે જ્યારે કોઈ પણ વર્ગના પ્રથમ અઘોષ વ્યંજન પછી અનુનાસિક વ્યંજન આવે તો તે જ વર્ગનો અનુનાસિક વ્યંજન મુકાય છે. હવે જો આની અંદર શું થાય ખબર છે? આની અંદર શું થાય ખબર છે? યાદ આટલું રાખવાનું, હું તમને કહું એટલું ખાલી યાદ રાખજો કે આ જો આખું તમે યાદ રાખવા જશો તો થોડું કન્ફ્યુઝન થશે કે કોઈ પણ વર્ગના અઘોષ વ્યંજન પછી પ્રથમ અઘોષ વ્યંજન પછી જો અનુનાસિક વ્યંજન આવે તો તે જ વર્ગનો અનુનાસિક વ્યંજન મુકાય છે. બરાબર, તો આપણે કઈ રીતે યાદ રાખવાનું કે જો ક હોય તો અંગ મુકાય, ટ હોય તો ણ મુકાય, ત હોય તો ન મુકાય, પ હોય તો મ મુકાય. ઓકે, જો હવે જો અહીંયા કને સિમ્પલ છે કે વાક્મય શું છે? વાક્મય, તો આ ક વર્ગનો વ્યંજન છે. બરાબર, તો ક વર્ગનો અનુનાસિક અહીંયા મુકાશે કયો? તો કે વાંગ્મય. બરાબર છે, એ જ પ્રમાણે જગત વત્તા નાથ, તો આ ત વર્ગનો વ્યંજન છે. બરાબર, તો એના પછી જગન્નાથ, તો આ ત વર્ગના વ્યંજનમાં અનુનાસિક કયો આવે? તો કે ન આવશે. તો આપણે એવું યાદ રાખવાનું કે ક હોય તો અંગ મુકાશે, ટ હોય તો ણ મુકાશે, ત
ત હોય તો ન મુકાશે અને પ હોય તો મ મુકાશે. પડી ખબર આમાં? આમાં ખબર પડી? ફટાફટ આન્સર આપો. ચલો આમાં ખબર પડી. પહેલો નિયમ ખબર પડી કે ક હોય તો અંગ મુકાશે, ટ હોય તો ન મુકાશે, ત હોય તો ન મુકાશે, પ હોય તો મ મુકાશે. ઓકે, એના પછી બીજો નિયમ છે કે ઘોષ વ્યંજન હોય અને ઘોષ વ્યંજન પછી અઘોષ વ્યંજન આવે તો તે જ વર્ગનો પ્રથમ અઘોષ વ્યંજન મુકાય છે. બરાબર. ઘોષ વ્યંજન પછી અઘોષ વ્યંજન આવે તો તે જ વર્ગનો પ્રથમ અઘોષ વ્યંજન મુકાય છે. બરાબર છે. દિગ વત્તા કાલ એટલે અહીંયા કને જો આપણે શું યાદ રાખવાનું કે દિગ વત્તા કાલ તો ઘોષ વ્યંજન પછી કોઈ અઘોષ વ્યંજન આવતો હોય તો તે જ વર્ગનો પ્રથમ વ્યંજન મુકાય છે, અઘોષ વ્યંજન મુકાય છે. એટલે કે ગ અને ઘ આપેલા હોય તો ગ અને ઘ કયા વર્ગના વ્યંજન છે તો કે ક વર્ગના. તો ગ અને ઘ આપેલા હોય તો ક મુકાશે. બરાબર. દિગ વત્તા કાલ તો અહીંયા ગ આપેલો છે. બરાબર. ગ આપેલો છે તો અહીંયા કને શું થશે? એનો ક થઈ જશે. દિગ કાલ કહેવાશે. બરાબર. ગ હોય તો ક મૂકવાનો, ગ કે ઘ હોય તો ક મૂકવાનો, દ અને ધ હોય તો ત મૂકવાનો, બ અને ભ હોય તો એનો પ મૂકવાનો. પડી ખબર આમાં? આમાં ખબર પડી? ઓકે, ચલો એનાથી આગળ વધીએ તો નેક્સ્ટ આપણો નિયમ છે. ઓકે ઓકે, નેક્સ્ટ એના પછી આપણો નિયમ છે કે ત વર્ગના વ્યંજન પછી કયા વર્ગના? ત વર્ગના વ્યંજન પછી લ આવે. શું આવે? લ આવે તો ત્યાં ત વર્ગના વ્યંજનના બદલે લ મુકાય છે. શું કહે છે કે ત વર્ગનો વ્યંજન કયો છે તો કે ત, થ, દ, ધ, ન. વર્ણ પરિચય યાદ કરો. ત વર્ગના વ્યંજન ત, થ, દ, ધ, ન. બરાબર. તો આ ત વર્ગના વ્યંજન પછી જો લ આવતો હોય તો ત્યાં શું મુકાશે? લ મુકાશે. આ ત વર્ગના વ્યંજનમાં ત આપેલો છે એના પછી લ આવતો હોય તો અહીંયા શું મુકાશે? લ મુકાશે. બરાબર. તત વત્તા લીન તો તલ્લીન થશે. ઓકે, એ જ પ્રમાણે ત વર્ગના વ્યંજન પછી જો જ આવતો હોય તો ત્યાં જ મુકાય છે. ત વર્ગના વ્યંજન પછી જો જ આવતો હોય તો ત્યાં શું મુકાય છે? જ મુકાય છે. શું મુકાય છે? જ મુકાય છે. ઓકે, અને એ જ પ્રમાણે ત વર્ગના વ્યંજન પછી ડ આવે તો ત્યાં ડ મુકાય છે. ખ્યાલ આવે છે? ત, થ, દ, ધ, ન આ ત વર્ગના વ્યંજન છે. હવે આ ત વર્ગના વ્યંજન પછી જો લ આવતો હોય તો ત્યાં લ મુકાશે. બરાબર. એના પછી જો જ આવતો હોય તો ત્યાં જ મુકાશે. બરાબર. એના પછી જો ડ આવતો હોય તો ત્યાં ડ મુકાશે. ક્લિયર? આ ક્લિયર? ખબર પડી આમાં? આમાં ખબર પડી? આમાં ખબર પડી બધાને? ફટાફટ આન્સર આપો તો મને ખ્યાલ આવે. ઓકે, ડન છે. ચલો એનાથી આગળ વધીએ તો નેક્સ્ટ છે કે ત પછી ચ અથવા તો છ આવતો હોય. ત પછી શું આવતું હોય? ચ અથવા તો છ આવતો હોય. બરાબર. ઓકે, ત પછી ચ કે છ આવતો હોય તો ત નો શું થઈ જાય છે? ચ થાય છે. ખબર પડે છે? ત છે. બરાબર. એના પછી ચ આવે અથવા તો એના પછી છ આવે. બરાબર. તો આ જે ત છે એનો શું થઈ જશે? ચ થઈ જાય છે. ઓકે, જેમ કે જો ઉત વત્તા ચાલન તો આ ત આવેલો છે એના પછી ચ આવે છે. બરાબર. તો આ ત નો શું થઈ જશે? ચ થઈ જશે. બરાબર. ઉચ્ચાલન થઈ જશે. બરાબર. ઉચ્છેદન. બરાબર. તો ત છે, ત પછી છ આવે છે તો આ ત નો ચ થઈ જશે. ઉચ્છેદન થઈ જશે. બરાબર. એ જ પ્રમાણે બીજો એક નિયમ છે કે દંત્ય વ્યંજન કયા? ત, દ, ધ, ન. બરાબર. ત, થ, દ, ધ, ન. ઓકે, તો આ ત જે ત, દ, ધ છે એના પછી જો મીંડા વાળો શ આવે તો ત્યાં ત, દ, ધ નો ચ થાય છે અને જે મીંડા વાળો શ છે એનો છ થઈ જાય છે. થોડુંક અઘરું પડશે પણ મગજને અહીંયા રાખશો તો વધારે મજા આવશે.
ઓકે, થોડુંક અઘરું પડશે પણ રિવિઝન કરશો તો વધારે મજા આવશે અને શીખવાની પણ મજા આવશે. બરાબર, અઘરું પડશે, અઘરું છે પણ અશક્ય નથી, અઘરું છે પણ અશક્ય નથી. અઘરું એટલા માટે કહીશ કે તમારા માટે નવું કદાચ છે આમાંથી કંઈક. જો કે સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર તમે તૈયારી કરતા હો તો આ બધું વાંચેલું જ હોય પણ કંઈક નવું દેખાતું હોય તેમાં ગભરાવાનું નહીં, કારણ કે બધા માટે નવું છે. બરાબર, એટલે રિવિઝન કરશો તો મગજમાં બેસી જાય, રિવિઝન કરશો તો મગજમાં બેસી જાય. બરાબર, ચલો તો દંત્ય વ્યંજન છે. દંત્ય વ્યંજન એટલે કે ત દ ધ એના પછી જો મીંડા વાળો શ આવે તો ત્યાં ત દ ધ નો ચ થાય છે અને મીંડા વાળા શ નો છ થાય છે. ખાસ સમજજો, ત દ ધ પછી શ મીંડા વાળો આવે તો ત્યાં જે ત દ ધ છે એનો શું થઈ જશે તો કે ત દ ધ નો ચ થશે. બરાબર, જો હવે આપણે એક ઉદાહરણ જોઈએ કે ઉદ વત્તા શ્વાસ, શું છે? ઉદ વત્તા શ્વાસ. ઓકે, હવે આ જે ઊંધો ચોકડો છે ને એ આ ઊંધો ચોકડો છે ને આ મીંડા વાળો સ છે. બરાબર, અને આ છે દ, આ છે દ. એટલે નિયમ શું કહે છે કે દંત્ય વ્યંજન છે ત દ ધ પછી જો મીંડા વાળો શ આવે તો આ દ પછી મીંડા વાળો શ આવે છે તો કે હા આવે છે. તો એવું જ્યારે થતું હોય ત્યારે ત દ ધ નો ચ થઈ જશે, એટલે અહીંયા ઉ દ ની જગ્યાએ ચ થઈ જશે. બરાબર થાય છે, અને મીંડા વાળા સ નો શું થઈ જશે? છ થઈ જશે. એટલે અહીંયા મીંડા વાળો સ છે એનો છ થઈ જશે, ઉચ્છ્વાસ. સમજાણું? આ નિયમ સમજજો. બરાબર, આ નિયમ સમજવાનો છે. આ નિયમ સમજશો તો વાંધો નહીં આવે. બરાબર, આ નિયમ સમજશો તો વાંધો નહીં આવે. ક્લિયર છે કે હજી એક વખત રિપીટ કરું? આ ક્લિયર છે? બંને નિયમો જો કન્ફ્યુઝ થાય એવા છે. બરાબર, એટલે તમને વારંવાર ટકોર કરી રહ્યો છું કે આ ક્લિયર છે કે વળી પાછા એક વખત રિપીટ કરવા છે? રિપીટ કરવા છે કે ક્લિયર છે? ઓકે, રિપીટ રિપીટ. ઓકે, ટંડેલ હિનાલી. ઓકે, જો બંને નિયમો છે, બંને નિયમો એક વખત ફરીથી રિપીટ કરી લઈએ કે જો ત છે, બરાબર, ત છે, તપેલીનો ત છે, એના પછી જો ચ કે છ આવે, તપેલીનો ત હોય એના પછી ચ આવે અથવા તો એના પછી છ આવે. બરાબર, તો ત નો શું થઈ જશે? ચ થઈ જાય છે. આ ત નો શું થઈ જશે? ચ થઈ જાય છે. ખ્યાલ આવે છે? તો પછી ચ કે છ આવે તો ત નો ચ થઈ જાય છે. બરાબર, એમ કે જો ઉત વત્તા છેદન. બરાબર, તો આ ત છે. બરાબર, આ ત પછી શું આવે છે તો કે છ આવે છે. બરાબર, તો અમને શું કીધું છે કે ત પછી ચ આવે અથવા ત પછી છ આવે તો એ ત નો થઈ જશે ચ. ઓકે, તો અહીંયા ત છે અને આપણે આવી રીતે લખીએ ઉચ્ચ, અહીંયા ત નો ચ થઈ જશે, ઉચ્છેદન. ઓકે, આ નિયમ એક થયો. બરાબર, એના પછી નિયમ બીજો એવું કહે છે કે દંત્ય વ્યંજન ત દ ધ, ત દ ધ, એના પછી મીંડા વાળો શ આવતો હોય તો ત્યાં ત દ ધ નો ચ થાય છે અને જે મીંડા વાળો શ છે એનો શું થાય છે? એનો છ થાય છે. હવે આપણે એક ઉદાહરણ જોઈએ કે અધશેર શું છે? અધ વત્તા શેર. બરાબર, તો હવે અહીંયા કને ધ આવેલો છે. બરાબર, અને અહીંયા એના પછી મીંડા વાળો શ આવેલો છે. બરાબર, એટલે નિયમ એવું કહે છે કે મીંડા ત દ ધ પછી શ આવતો હોય તો ત દ ધ નો શું થશે? ચ થશે. એટલે કે અહીંયા અ વત્તા ચ થશે. બરાબર, એના પછી આ મીંડા વાળો શ છે એનો છ થશે, એટલે અચ્છેર. આવી રીતે થશે. થયું ક્લિયર? હવે થયું? હવે ક્લિયર બધાને? ઓકે, ચલો. ઓકે, આપણે એવું યાદ રાખવાનું કે ત પછી શ આવે, દ પછી શ આવે, ધ પછી શ આવે તો ચ છ થઈ જશે. ચ કોડો ને છ આખું. ઓકે, ચાલો ડન છે? યસ, ચાલો. ઓકે ઓકે, ડન છે. ચલો એનાથી આગળ વધીએ. રસ્વ સ્વર પછી, એટલે આ રસ્વ સ્વર કેટલા હતા? ફટાફટ આન્સર આપો. ચલો, રસ્વ સ્વર કેટલા હતા? ફટાફટ આન્સર આપો. ચલો, રસ્વ સ્વરની સંખ્યા કેટલી? ફટાફટ આન્સર આપો. ચલો, બધાને આવડે એવું છે. રસ્વ સ્વરની સંખ્યા કેટલી?
રસ્વ સ્વરની સંખ્યા કેટલી? સિમ્પલ પ્રશ્ન છે અને આવા પ્રશ્નોની અંદર તમે ભૂલ કરો છો એ મોટી પેલી કહેવાય. બરાબર, સિમ્પલ પ્રશ્નની અંદર જ્યારે ભૂલ કરો ને, હા ખૂબ સરસ, જો એક બે ના જવાબ સાચા આવ્યા છે. એક બે ના જવાબ સાચા આવ્યા છે, ખૂબ સરસ. ફરીથી રિપીટ કરું એટલે આ જે તમારી ભૂલ છે એને આપણે અહીંયા જ નિવારી શકીએ, એટલે કે દબાવી શકીએ. બરાબર, સ્વરની સંખ્યા 11 છે. ખાસ સમજો, સ્વરની સંખ્યા 11 છે. આમ જોવા જઈએ તો 13 છે, પણ અમ અને અહ ને આપણે સ્વર તરીકે સ્વીકારતા નથી. અમ અને અહ ને આપણે સ્વર તરીકે સ્વીકારતા નથી, કારણ કે અમ છે એ અનું અનુનાસિક વર્ણ છે અને અહ છે એ અનું મહાપ્રાણિત છે. બરાબર, એટલે એને સ્વર તરીકે સ્વીકારતા નથી. તો 11 સ્વરો છે. આ 11 સ્વરોની અંદર રસ્વ સ્વરની સંખ્યા કેટલી છે? તો કે સાહેબ રસ્વ સ્વરની સંખ્યા 4 છે અને દીર્ઘ સ્વરની સંખ્યા 7 છે. અહીંયા મેં તમને એવું પૂછ્યું હતું કે રસ્વ સ્વરની સંખ્યા કેટલી છે? તો રસ્વ સ્વરની સંખ્યા 4 આવશે. કેટલી આવશે? રસ્વ સ્વરની સંખ્યા 4 આવશે. ઓકે, આ યાદ રાખજો, નહીં તો પરીક્ષામાં ભેગું નહીં થાય. બરાબર, ઓકે. પાછા આવીએ આપણા નિયમમાં કે રસ્વ સ્વર પછી, રસ્વ સ્વર પછી હવે રસ્વ સ્વર કયા કયા છે? તો કે અ છે, રસ્વ ઈ છે, રસ્વ ઉ છે અને રૂ છે. બરાબર, આ ચાર રસ્વ સ્વર પછી, આ ચાર રસ્વ સ્વર પછી 6 આવે. આ રસ્વ સ્વર પછી જો 6 આવે તો ચ અને 6 મુકાય. ખબર પડે છે શું કહેવા માંગે છે? કે જો અહીંયા અ આવેલો છે, અહીંયા અ આવેલો છે, બરાબર, એના પછી 6 આવે છે. બરાબર, એટલે રસ્વ સ્વર પછી જો 6 આવતો હોય તો ત્યાં શું મુકાશે? ચ કોડો અને 6 આખો, આવી રીતે મુકાશે. પડી ખબર આમાં? આમાં ખબર પડી? આમાં ખબર પડી? ફટાફટ આન્સર આપો એટલે મને ખ્યાલ આવે. થોડો કંટાળો આવશે, બરાબર, એવું થશે કે ભાઈ સ્ટુડન્ટ કેમ આજે આટલા બધા ઓછા છે. પણ આ કેવું છે ખબર છે? કંટાળો, આમ છોકરાઓને મોસ્ટ ઓફ સંધિથી કંટાળો આવે. સંધિથી મોસ્ટ ઓફ કંટાળો આવે. સંધિથી અને જે છે જોડણીથી બહુ કંટાળો આવે છોકરાઓ. પણ મજા આવે એવા સબ્જેક્ટ, જે ટોપિક છે ને એ આ જ છે. કોઈ ન કરે ને એ આપણે કરીએ ત્યારે પાસ થવાય. બરાબર છે, ચલો ઓકે, ડન છે. એનાથી આગળ વધીએ તો નેક્સ્ટ નિયમ એવું કહે છે કે ઓકે આ સિવાયના સ્વર પછી, ઓકે આ સિવાયના સ્વર પછી શ આવે તો શ નો ષટકોણનો શ થાય છે. એવું કહે છે કે ઓકે આ ના આવવા જોઈએ, ઓકે આ ના આવવા જોઈએ. આના સિવાયના કોઈ પણ સ્વર જે છે, બરાબર, 9 સ્વર જે બાકીના સ્વર વધે છે એ સ્વર પછી શ આવે તો એનો ષટકોણનો શ થઈ જાય છે. ખબર પડે છે? વિષમ, તો અહીંયા કને ઈ આવેલો છે, રસ્વ ઈ આવેલો છે, વત્તા એના પછી શ આવેલો છે. બરાબર છે, અહીંયા રસ્વ ઈ આવેલો છે, એના પછી શ આવેલો છે. બરાબર, તો જ્યારે ઓકે આ સિવાયના સ્વર પછી જ્યારે શ આવતો હોય તો એનો ષટકોણનો શ થાય છે. બરાબર, પણ એમાં પણ અપવાદ છે. વિસર્ગ, વિસ્મરણ, અનુસરણ અને અનુસાર, આ જે શબ્દો છે ચાર, એ તમે આઈએમપી કરી નાખજો, કારણ કે અપવાદમાંથી પૂછાતું હોય છે. બરાબર, આ અપવાદ છે. શું છે? અપવાદ છે. ઓકે, ચલો ડન છે આટલું? યસ ઓર નો? ફટાફટ આન્સર આપો. આટલું ડન છે? ઓકે, ડન છે. ફટાફટ આન્સર આપવાનું રાખો. બરાબર છે, આન્સર આપવાનું રાખો તો વધારે મજા આવશે. બરાબર, આન્સર આપવાનું રાખો તો વધારે મજા આવશે.
ઓકે, ચલો એનાથી આગળ વધીએ તો હવે આવે છે રૂ, ર અને શ. શું છે? રૂ, ર અને શ. બરાબર. રૂ, ર અને શ પછી જો ન આવતો હોય ને તો એનો ણ થાય છે. શું છે? રૂ, ર અને શ. બરાબર. એના પછી જો ન આવે ને તો એ ન નો ણ થાય છે. શું થાય છે? ણ થાય છે. જેમ કે કૃષ્ણ, બરાબર, તો આ શ છે. બરાબર. એના પછી ન આવે તો આપણે એવું રાખવાનું કે રૂ છે, બરાબર છે, ર છે અને શ છે. બરાબર. આના પછી શું આવતું હોય? ન આવતો હોય તો એનો શું થશે? ણ થાય છે. બરાબર. એમાં આ પ્રનષ્ટ જે છે એ શું છે તો કે અપવાદ છે. પ્રનષ્ટ છે એ અપવાદ છે. બરાબર. ઓકે, તો જો બીજું કે વિશેષણને અંતે ત વ્યંજન આવે તો તેને ત્વ અથવા ત પ્રત્યય લાગે તો તે ત બેવડાય છે. જેમ કે તત્વ તો તત્વ આવી રીતે થશે. બરાબર. એ જ પ્રમાણે મહ વત્તા ત્વ તો મહત્વ થશે. બરાબર છે. ચલો એનાથી આગળ વધીએ તો હ નેક્સ્ટ આપણો નિયમ છે કે હ ની પહેલા અનુનાસિક સિવાયનો કોઈ પણ વર્ગીય વ્યંજન ક થી મ સુધીના જે વર્ગીય વ્યંજનો છે એની વાત કરેલી છે કે અનુનાસિક સિવાયનો કોઈ પણ વર્ગીય વ્યંજન આવે તો તેના આગળના વ્યંજનના વર્ગનો ચોથો વ્યંજન મુકાય છે. હવે થોડુંક ટફ આવ્યું. બરાબર. હવે તમારું મગજ જે છે એ તમને એમ કહે છે કે હવે રેવા દે ને, નથી ભરવું લેક્ચર. હવે રેવા દે ને, લેક્ચર નથી ભરવું. કારણ કે હવે થોડુંક એમ થશે કે કંટાળો આવે એવું હશે. બરાબર. અહીંયા કને શું કીધેલું છે કે હ ની પહેલા અનુનાસિક સિવાયનો કોઈ પણ વર્ગીય વ્યંજન. બરાબર. અનુનાસિક સિવાયનો એટલે જો ક, ખ, ગ, ઘ. બરાબર. ચ, છ, જ, જ. બરાબર. ક, ચ, ટ, ત અને પ. ઓકે. ટ, ઠ, ડ, ઢ. બરાબર. ત, થ, દ, ધ. બરાબર. પ, ફ, બ અને ભ. ઓકે. હવે આ જે છે આમાંથી કોઈ પણ વ્યંજન આવતો હોય તો હ ને તેના આગળના વ્યંજનના વર્ગનો ચોથો વ્યંજન મુકાય. હવે આ બધી પંચાયત યાદ રાખવી એના કરતા એટલું યાદ રાખવું શું ખોટું કે ત હોય તો દ મુકાય, ત હોય તો શું મુકાય? દ મુકાય. બરાબર. ત હોય તો દ મુકાય અને હ હોય તો દ મુકાય. હ હોય તો દ મુકાય. બરાબર છે. હ હોય તો દ મુકાય. આટલું યાદ રાખો તો આવડી જાય. બરાબર ને? આટલું યાદ રાખો એટલે વાંધો ના આવે. ઓકે. ત હોય તો દ મુકાશે, હ હોય તો દ મુકાશે. ઓકે. એના પછી નેક્સ્ટ આપણો નિયમ છે કે શ પછી અઘોષ વ્યંજન આવતો હોય તો શ નો ટ થાય છે. શ નો શું થાય છે? ટ થાય છે. બરાબર. જેમ કે શશ વત્તા કોણ તો ષટકોણ. તો આ શ નો શું થઈ જશે? ટ થઈ જશે. ક્યારે? તો કે શ પછી કોઈ પણ અઘોષ વ્યંજન આવતો હોય. બરાબર. હવે ઘોષ અને અઘોષ ઓલરેડી આપણે ચલાવેલા છે. ઘોષ અને અઘોષ આપણે ઓલરેડી ચલાવેલા છે. બરાબર. ઓકે. ચલો એનાથી આગળ વધીએ. ઓકે. ચલો આટલા સુધી ક્લિયર છે. ઓકે. એવું કહે છે કે શ છે, શ. બરાબર. આ શ છે. એના પછી અઘોષ વ્યંજન આવતો હોય. શું આવતું હોય? અઘોષ વ્યંજન આવતો હોય. બરાબર. તો એ જે શ છે એનો ટ થાય છે. શું થાય છે? ટ થાય છે. બરાબર. જેમ કે જો શશ વત્તા કોણ, શશ વત્તા કોણ. તો આ શ છે. એના પછી અઘોષ વ્યંજન આવે છે એટલે એનું શું થઈ જશે? ષટકોણ. શું થઈ જશે? ષટકોણ. એ આવી રીતે થશે. ષટકોણ. પડી ખબર આમાં ફાલ્ગુની? આમાં ખબર પડી? ઓકે. ચલો એના પછી આગળ વધીએ. આ એ જ ઉદાહરણ છે શશ વત્તા પદી. બરાબર. અઘોષ વ્યંજન કયા? તો કે ક, ખ, ચ, છ, ટ, ઠ, ત, થ, પ, ફ, શ, શ અને શ. બરાબર. આ અઘોષ વ્યંજન.
ઓકે, મેં તમને જ્યારે ચલાવતો હતો ત્યારે પણ તમને કહ્યું હતું કે આ યાદ રાખજો, તમને પરીક્ષાની દ્રષ્ટિએ ઉપયોગી થવાનું છે. ઓકે, ચ કે જ પછી હવે નેક્સ્ટ નિયમ છે કે ચ કે જ પછી ન આવે તો ન નો લોપ થાય છે, બરાબર, અને ન ની જગ્યાએ અજ્ઞ જગ્ય એવું કહેવાય ને કે જ વત્તા અંશ આ બે જોડાયેલા છે, જ્ઞ મુકાય છે. શું કહેવા માંગે છે કે ચ અથવા તો જ હોય અને એના પછી ન હોય તો એ ન છે એનો લોપ થશે અને એની જગ્યાએ ન ની જગ્યાએ જ્ઞ મુકાશે. જેમ કે સૂજ વત્તા ન, તો આ જે જ છે એની પછી ન આવે છે તો આ જે જ છે ન છે એનો લોપ થશે અને શું થઈ જશે? સૂજ્ય, સૂજ્ય, અજ્ઞ, સુજ્ય, બરાબર. ઓકે, એના પછી નેક્સ્ટ નિયમ છે કે પદને અંતે ચ હોય, જ હોય કે પછી મીંડા વાળો શ હોય, એના પછી અઘોષ વ્યંજન ક, ચ, ટ, ત, પ આવે તો ચ, જ, શ નો ક થાય છે. ખબર પડે છે? બરાબર. ભજ વત્તા તી, તો હવે જો અહીંયા ચ, જ કે શ પછી કોઈ પણ અઘોષ વ્યંજન આવે, અઘોષ વ્યંજન આવે, બરાબર. આપણે હમણાં જોયું કે ક, ખ, ચ, છ કયા કયા હતા? તો કે ક, ખ, ચ, છ, ટ, ઠ, ત, થ, પ, ફ, શ, શ અને શ આ બધા અઘોષ વ્યંજન છે, બરાબર. તો જ્યારે પદને અંતે ચ આપેલો હોય અથવા તો જ આપેલો હોય અથવા તો મીંડા વાળો શ આપેલો હોય અને એના પછી કોઈ અઘોષ વ્યંજન આવતું હોય તો એ ચ, જ કે શ નો કલમનો ક થાય છે, બરાબર છે. હવે જો અહીંયા ભજ વત્તા તી છે, બરાબર. શું છે? ભજ વત્તા તી, ભજ વત્તા તી. ઓકે, હવે જો અહીંયા જ આપેલો છે, બરાબર, અને જ પછી અઘોષ વ્યંજન એટલે કે ત આવે છે, બરાબર. એટલે આ જે જ છે એનો શું થઈ જશે? ક કલમનો ક થઈ જશે. એટલે ભજતીની જગ્યાએ ભક્તિ થશે. શું લખાશે? ભક્તિ થશે, બરાબર. તો આ જે છે આ નિયમો તમારે યાદ રાખવાનો છે. વ્યંજન સંધિનો નિયમ છે. શેનો છે? વ્યંજન સંધિનો નિયમ છે. ક્લિયર છે બધાને? યસ ઓર નો ફટાફટ આન્સર આપશો. ઓકે, ચલો એનાથી આગળ વધીએ. તો નેક્સ્ટ આવે છે વિસર્ગ સંધિનો નિયમ. શેનો નિયમ છે? વિસર્ગ સંધિનો નિયમ. તો બે શબ્દો ભેગા થાય ત્યારે પહેલા શબ્દને અંતે જો વિસર્ગ આવતો હોય, બે શબ્દો ભેગા થાય અને પહેલો શબ્દ હોય એ શબ્દને અંતે શું આવતું હોય? વિસર્ગ આવતો હોય, બરાબર. પહેલા શબ્દને અંતે વિસર્ગ એટલે કે એન આવા બે ટપકા આવતા હોય. શું આવતું હોય? આવા બે ટપકા આવતા હોય, બરાબર. તો બે શબ્દો ભેગા થાય અને ત્યારે પહેલા શબ્દને અંતે જો વિસર્ગ આવતો હોય તો તેમાંથી નવો ધ્વનિ બનતો હોય છે અને આવી સંધિને વિસર્ગ સંધિ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? વિસર્ગ સંધિ કહેવામાં આવે છે. ખબર પડે છે કે બે શબ્દો ભેગા થાય ત્યારે પહેલા શબ્દને અંતે જો આવો વિસર્ગ આવતો હોય, બરાબર, વિસર્ગ આવતો હોય તો તેમાંથી એક નવો ધ્વનિ બને છે. શું બને છે? એક નવો ધ્વનિ બને છે, બરાબર. તો એ જે નવો ધ્વનિ બને, નવો ધ્વનિ બને, બરાબર, તો એ જે ધ્વનિ બને, બરાબર, આવી સંધિને આપણે શું કહીએ? તો કે વિસર્ગ સંધિ કહીએ. ઓકે, ડન છે. ડન છે આટલું? આટલું ડન છે? ફટાફટ આન્સર આપો એટલે મને ખ્યાલ આવે. આટલું ડન છે બધાને? ઓકે, ડન છે. તો આગળ વધીએ. ફટાફટ આન્સર આપો એટલે મને ખ્યાલ આવે.
ઓકે, ચલો એનાથી આગળ વધીએ તો નેક્સ્ટ હવે જોઈએ વિસર્ગ સંધિના નિયમો. બરાબર, તો જો હવે અત્યાર સુધી આપણે સ્વર સંધિના નિયમો જોયા. બરાબર, સ્વર સંધિની અંદર સજાતીય સ્વર સંધિના નિયમ જોયા અને એના પછી વિજાતીય સ્વર સંધિના નિયમ જોયા. બરાબર, સજાતીય સ્વર સંધિની અંદર દીર્ઘ સંધિના નિયમો જોયા, વૃદ્ધિ સંધિના નિયમો જોયા. બરાબર, શું શીખ્યા છીએ એ ખાલી એક વખત જોઈ લઈએ. બરાબર, શું શીખ્યા છીએ એ ખાલી એક વખત જોઈ લઈએ કે સંધિની અંદર આપણે સ્વર સંધિના નિયમો જોયા. બરાબર, સ્વર સંધિની અંદર સજાતીય સ્વર સંધિના નિયમો જોયા, પછી વિજાતીય સ્વર સંધિના નિયમો જોયા. બરાબર, સજાતીય સ્વર સંધિ કોને કહેવાય તો કે જે સજાતીય સ્વરો જોડાય અને જે સંધિ બને એને સજાતીય સ્વર સંધિ કહેવાય. બરાબર, વિજાતીય સ્વર સંધિ કોને કહેવાય તો કે વિજાતીય સ્વર જોડાય અને જે સંધિ બને એને વિજાતીય સ્વર સંધિ કહેવાય. બરાબર, સજાતીય સ્વર સંધિના બે પ્રકારો દીર્ઘ સંધિ અને વૃદ્ધિ સંધિ જે ઓલરેડી આપણે ભણી ગયા છે. બરાબર, કે બે સજાતીય સ્વર ભેગા થાય એટલે શું થશે, દીર્ઘ સ્વર બને છે. એનો મોટાને માન આપવાનું એવું કંઈક આપણે યાદ રખાયું હતું. બરાબર, મોટાને શું કરવાનું, માન આપવાનું, આવું કંઈક આપણે યાદ રખાવ્યું હતું કાલે. બરાબર, એના પછી બે વિજાતીય સ્વરો સજાતીય સ્વરો ભેગા થાય એટલે સ્વર વૃદ્ધિ પામે છે અને વૃદ્ધિ સંધિ કહેવાય. બરાબર, વિજાતીય સ્વર સંધિ એટલે કે બે વિજાતીય સ્વરો જોડાય અને જે સંધિ બને એને વિજાતીય સ્વર સંધિ કહેવાશે. આ બધું આપણે કાલે શીખેલા છીએ. બરાબર, આ બધું આપણે કાલે શીખેલા છીએ. ઓકે, અને વિજાતીય સ્વર સંધિની અંદર આપણે ત્રણ પ્રકારો જોયા, ગુણ સંધિ, યણ સંધિ અને યયાદિ સંધિ. ઓકે, અને એના પછી આજે આપણે શીખ્યા વ્યંજન સંધિના નિયમો. આટલા સુધી ક્લિયર. અને હવે આપણે આગળ વિસર્ગ સંધિના નિયમો જોવા જઈ રહ્યા છીએ. તો જો આટલાની અંદર કોઈને કઈ કન્ફ્યુઝન હોય તો મને જણાવો, નહીં તો પછી આપણે આગળ વધી શકીએ. બરાબર, ફટાફટ મને કોમેન્ટમાં આન્સર આપો. ફટાફટ બધા આન્સર આપો એટલે મને ખ્યાલ આવે. એક્ઝામ્પલમાં મિક્સ ના થાય એટલા માટે જ કહું છું કે મેક્સિમમ ટાઈમ એનું તમારે રિવિઝન કરવું પડશે. બરાબર, મિક્સ ના થાય એના માટે તમારે શું કરવું પડશે, મેક્સિમમ ટાઈમ તમારે એનું રિવિઝન કરતું રહેવું પડશે. બરાબર, એટલે તમને કહું છું કે મેક્સિમમ ટાઈમ તમે એનું રિવિઝન કરવાનું રાખો તો વાંધો નહીં આવે. બરાબર, અને તોય છતાં કઈ કન્ફ્યુઝન હોય તો હું બેઠો છું. બરાબર, તોય છતાં જો કઈ કન્ફ્યુઝન હોય ને કઈ ના સમજાતું હોય તો હું બેઠો છું. બરાબર છે, એટલે ટેન્શન નહીં લેવાનું. મેક્સિમમ ટાઈમ રિવિઝન કરજો અને શોર્ટ નોટ બનાવી દેવાની. શું કરવાનું, એક શોર્ટ નોટ બનાવી દેવાની અને શોર્ટ નોટ દ્વારા એનું રિવિઝન કરતું રહેવાનું. ઓકે, ચલો એનાથી આગળ વધીએ તો હવે જોઈએ વિસર્ગ સંધિના નિયમો. ઓકે, હવે જો વિસર્ગ હોય શું હોય, વિસર્ગ આપેલો હોય. વિસર્ગ એટલે શું તો કે સાહેબ આવા જે બે ટપકા હોય ને આપણે વિસર્ગ કહેવાશે. બરાબર, યાદ રાખજો. ઓકે, વિસર્ગ કે શ આપેલો હોય, વિસર્ગ હોય કે શ આપેલો હોય એની પૂર્વે એટલે કે એની આગળ અ અને વિસર્ગ કે સ પછી કોઈ પણ ઘોષ વ્યંજન આવતું હોય તો વિસર્ગ કે સ નો દીર્ઘ ઉ થાય છે અને અ પ્લસ ઉ મળી અને ઓ થાય છે. બરાબર, વિસર્ગ કે સ ની પહેલા વિસર્ગ હોય અથવા તો શ સસલાનો શ આપેલો હોય. બરાબર, તો એની પહેલા અ અને વિસર્ગ કે શ ની પછી કોઈ પણ ઘોષ વ્યંજન હોય. બરાબર છે, તો વિસર્ગ કે શ નો દીર્ઘ ઉ થાય છે અને અ પ્લસ ઉ મળી અને એનો ઓ થાય છે. એક્ઝામ્પલ સમજીએ એટલે વધારે ક્લિયર થશે. જેમ કે શિરોહ શું છે, શિરોહ વત્તા મણી, શિરોહ વત્તા મણી. ઓકે, હવે જો વિસર્ગ કે શ પૂર્વે એટલે કે આ વિસર્ગ છે, આ શું છે તો કે વિસર્ગ છે. બરાબર, તો વિસર્ગની પહેલા શું આવતું હોય તો કે અ આવતો હોય. તો આ વિસર્ગની પહેલા ર છે તો ર ની અંદર અ રહેલો છે.
બરાબર, એટલે વિસર્ગની પહેલા અ આવે છે. બરાબર, વિસર્ગ કે સ ની પૂર્વે અ અને વિસર્ગ કે શ પછી કોઈ પણ ઘોષ વ્યંજન, તો આ મ છે ઘોષ વ્યંજન છે. બરાબર, તો ઘોષ વ્યંજન હોય તો વિસર્ગ અથવા શ નો ઉ થાય છે, એટલે વિસર્ગ અથવા શ નો શું થઈ જશે, તો કે આ વિસર્ગ નો દીર્ઘ ઉ થઈ જશે. બરાબર, અને અ પ્લસ ઉ જોડાય એટલે શું થઈ જશે, એનો ઓ થઈ જાય છે. શું થઈ જાય છે, એનો ઓ થઈ જાય છે, એટલે અહીંયા શિરોમણી થઈ જશે. શિરોહ વત્તા મણી. બરાબર, તો આ વિસર્ગ છે, વિસર્ગ છે. બરાબર, એના આગળ અ આવેલો છે. બરાબર, તો એના પછી ઘોષ વ્યંજન આવેલો છે. ઓકે, તો એ વિસર્ગ કે શ નો શું થાય, તો કે સાહેબ એનો દીર્ઘ ઉ થાય, અને આ દીર્ઘ ઉ માં પડે એટલે અ ની સાથે દીર્ઘ ઉ મળે એટલે એનો ઓ થાય. બરાબર, ઓ એટલે ર માં ઓ ભળે, ર પ્લસ ઓ એટલે એનો રો થઈ જાય. શું થઈ જાય, રો થઈ જાય. એટલે અહીંયા શું થશે, શિરોમણી. શું થશે, શિરોમણી. પડી ખબર, પડી ખબર, આમાં ખબર પડી. આનું મેક્સિમમ ટાઈમ રિવિઝન તમારે કરવું પડશે. સંધિને અને જોડણીને તો હું તો એવું કહું છું કે એની શોર્ટ નોટ બનાવીને તમારે ઓશિકા નીચે મૂકવી પડશે. બરાબર, તો યાદ રહી જશે કમ્પ્લીટ. ડેલી જે વસ્તુ તમે કરશો એટલે તમને ઓટોમેટિક મગજની અંદર સ્પીચ થઈ જશે. બરાબર, મનઃ વત્તા રથ, તો મનોરથ વિસર્ગ છે. બરાબર, વિસર્ગની પૂર્વે શું આવે છે, તો કે અ આવે છે. બરાબર, વિસર્ગની પછી અઘોષ વ્યંજન આવે છે. બરાબર, તો જે વિસર્ગ છે, બરાબર, એ વિસર્ગ સ ની અંદર ભળી જાય. બરાબર, એનો ઉ થઈ જશે, અને અ વત્તા ઉ મળે એટલે એનો ઓ થઈ જાય. બરાબર, એના પછી નેક્સ્ટ નિયમ છે કે વિસર્ગ કે શ ની પૂર્વે, વિસર્ગ હોય કે શ હોય એની પૂર્વે એટલે કે એની પહેલા રસ્વ ઈ કે દીર્ઘ ઈ, રસ્વ ઉ કે દીર્ઘ ઉ સ્વર હોય અને એ પછી સ્વર કે ઘોષ વ્યંજન આવે તો વિસર્ગ અથવા શ નો ર થાય છે. બરાબર, એવું યાદ રાખવાનું કે વિસર્ગ આપેલો હોય અથવા તો શ આપેલો હોય, એની આગળ રસ્વ ઈ કે રસ્વ ઉ આપેલો હોય અને એના પછી સ્વર હોય અથવા તો ઘોષ વ્યંજન આપેલા હોય તો વિસર્ગ અથવા શ નો શું થઈ જાય, તો કે ર થઈ જાય. જેમ કે જુઓ, ની વત્તા અર્થક. બરાબર, તો જો આ વિસર્ગ છે, શું છે, વિસર્ગ. બરાબર, એની આગળ શું આવેલો છે, તો કે ઈ આવેલો છે. બરાબર, એના પછી શું આવેલો છે, તો કે સ્વર આવેલો છે. સ્વર આવેલો હોય અથવા તો ઘોષ વ્યંજન આવેલો હોય. બરાબર, તો ત્યારે શું થશે, તો કે વિસર્ગ અથવા સ નું શું થઈ જશે, ર થઈ જશે. એટલે અહીંયા કને નિરર્થક, ની વત્તા અર્થક, તો એનો વિસર્ગ છે એનો ર થઈ જશે. શું થઈ જશે, એનો ર થઈ જાય છે. આ ખબર પડી, આમાં કઈ ખબર પડી કે બધું બારોબાર વયું ગયું? આમાં કઈ ખબર પડી કે બધું બારોબાર વયું ગયું? ખબર પડી આમાં? યસ નો ફટાફટ આન્સર આપો એટલે મને ખ્યાલ આવે. ઓકે, ચલો એનાથી આગળ વધીએ. તો એનાથી આગળ નેક્સ્ટ નિયમ છે કે વિસર્ગની પહેલા ઓકે આ સિવાયનો સ્વર હોય અને વિસર્ગ પછી ર આપેલો હોય તો વિસર્ગનો લોપ થાય અને આગળનો સ્વર દીર્ઘ થઈ જાય છે. જેમ કે જો નિહિ વત્તા રવ. બરાબર, તો આ શું કહેવા માંગે છે, તો કે સાહેબ વિસર્ગ છે, આ વિસર્ગ છે એની આગળ અ અને આ ના હોવો જોઈએ. એના સિવાયનો કોઈ પણ સ્વર ચાલે, એના સિવાયનો કોઈ પણ સ્વર આવતો હોય. બરાબર છે, અને એની પાછળ વિસર્ગની પાછળ ર આવતો હોય તો વિસર્ગનો શું થઈ જશે, વિસર્ગનો લોપ થઈ જશે. એટલે કે વિસર્ગ છે એ શું થઈ જશે, ગાયબ થઈ જશે. બરાબર, અને જે આગળનો સ્વર છે આ ની રવ આ રસ્વ છે એની જગ્યાએ દીર્ઘ થઈ જશે. ખ્યાલ આવે છે? આ ખબર પડે છે, કારણ કે આમાં એક એકમાં તમારું જે
કન્ફર્મેશન લઉં છું એના પાછળનું કારણ એ છે કે થોડુંક પેલું છે, થોડુંક આમ મગજને થોડુંક કશે એવું છે. બરાબર છે, ક્લિયર છે આટલું? તો પછી આગળનો નિયમ શીખીએ. આ નિયમ ક્લિયર છે તો આગળનો નિયમ શીખીએ. ચલો ફટાફટ, આ નિયમ ક્લિયર છે તો આગળનો નિયમ શીખીએ. ઓકે, ચલો ખૂબ સરસ. જો ખબર પડશે, બરાબર, ખબર પડશે, પણ તમારે મેક્સિમમ એનું રિવિઝન કરવું પડશે. કારણ કે અત્યારે સમજાઈ જશે ને તો તમે એનું રિવિઝન નહીં કરો તો તમને કાંઈ ટપો પડવાનો નથી એની અંદર. બરાબર છે. ઓકે, ચલો એના પછી નેક્સ્ટ નિયમ છે કે વિસર્ગ ર કે શ, વિસર્ગ ર હોય અથવા એના પછી શ હોય, એના પછી ચ આવતો હોય અથવા તો છ આવતો હોય. વિસર્ગ ર કે શ ની પછી ચ આવતો હોય કે છ આવે તો વિસર્ગ ર કે શ નો મીંડા વાળો શ થાય છે. એવું કહે છે કે ની, બરાબર, બરાબર ચિંત. ઓકે, વિસર્ગ છે, બરાબર, વિસર્ગ છે, એના પછી ચ કે છ આવતો હોય તો વિસર્ગ અથવા ર અને શ નો મીંડા વાળો શ થાય છે. બરાબર, એટલે આપણે એવું કહીએ કે નિશ્ચિંત. શું થશે? નિશ્ચિંત. ઓકે, ઓકે, નિયમ શું છે તો કે વિસર્ગ હોય અથવા ર આપેલો હોય અથવા શ આપેલો હોય, આના પછી ચ અથવા છ આવતો હોય તો એનો મીંડા વાળો શ થશે. આ નિયમ યાદ રાખવાનો છે. બરાબર, આટલું યાદ રાખવાનું છે. ઓકે, ડન છે. ચલો આટલું ડન છે. યસ, ફટાફટ આન્સર આપો એટલે મને ખ્યાલ આવે. ધીમે એટલા માટે ચલાવું છું કે આ થોડોક ડાઉ પેલો છે, થોડુંક એમ કહેવાય ને કે ધીમે ધીમે પચે એવો ટોપિક છે, એટલે આપણે ધીમે ધીમે ચાલી રહ્યા છીએ એમાં. ઓકે, ચલો એનાથી આગળ વધીએ. તો નેક્સ્ટ નિયમ એવો છે કે વિસર્ગ અથવા ર અથવા શ આપેલો હોય એટલે આમાં તમારે એવું સમજવાનું કે વિસર્ગ હોય અથવા ર હોય અથવા શ હોય, બરાબર, આના પછી ત અથવા થ આવતો હોય તો વિસર્ગ અથવા ર અને શ નો શું થાય છે? શ થાય છે. બરાબર, ર શ નો શ થાય છે. ઓકે, જેમ કે જો નમઃ વત્તા તે, તો આ વિસર્ગ છે, આ શું છે? વિસર્ગ છે. બરાબર, વિસર્ગ પછી શું આવે છે? ત અથવા થ, તો અહીંયા ત આવે છે. ઓકે, ત અથવા થ આવે તો વિસર્ગ ર અથવા શ નો શું થઈ જશે? શ થઈ જશે. અહીંયા કને શું થશે? નમસ્તે. પડે છે ખબર? ખબર પડે છે? ઈ ખબર પડે છે? ઓકે, ચાલો, ઓકે, ડન. એના પછી નેક્સ્ટ નિયમ છે કે વિસર્ગ ર અથવા શ, વિસર્ગ ર અથવા શ મોટે ભાગે નિહિ, દુહુ, પૂર્વ પ્રત્યય પછી મીંડાવાળો શ, ષટકોણનો શ કે સસલાનો શ આવે તો વિસર્ગ યથાવત એટલે કે કાયમ રહે છે. બરાબર, વિસર્ગ પછી મીંડાવાળો સસલાનો શ કે ષટકોણનો શ આવે તો વિસર્ગ છે શું થશે? કાયમ રહે છે. બરાબર છે. ચલો એના પછી આગળ વધીએ. તો નેક્સ્ટ નિયમ છે વિસર્ગ ર કે શ, વિસર્ગ ર કે શ
એક જ મિનિટ. ઓકે, વિસર્ગ ર કે શ ની પહેલા ઈ ઉ હોય તો એના પછી ક ખ ટ ઠ પ ફ આવે તો વિસર્ગ અથવા ર અથવા શ અથવા શ નું શું થાય છે? શ થાય છે. ઓકે, વિસર્ગ એના પછી ક ખ ટ ઠ પ ફ આમાં પૈકીનો કોઈ પણ હોય તો વિસર્ગ ર શ શ થાય છે. બરાબર, આનો શું થાય છે? કાં ર થાય, કાં શ થાય, કાં શ થાય. ઓકે, એના પછી નેક્સ્ટ છે કે ર અને શ ની પહેલા અ આવે, ર અને શ ની પહેલા શું આવે? અ આવે. અને એના પછી કઠોર વ્યંજન એટલે કે અઘોષ વ્યંજન આવે તો ર અને શ નો શું થઈ જાય છે? વિસર્ગ થઈ જાય છે. અંતર વત્તા કર્ણ, તો આ શું છે? તો કે ર આપેલો છે. બરાબર, એના પછી અઘોષ વ્યંજન આવે છે ક. બરાબર, એટલે અંતઃકરણ થશે. ઓકે, ચલો એનાથી આગળ વધીએ. તો નેક્સ્ટ આપણો નિયમ છે કે ર ની પહેલા ર ની પહેલા અ આવે, ર ની પહેલા શું આવે? અ આવે. અને ર પછી મૃદુ એટલે કે ઘોષ વ્યંજન આવે. તમને આગળ પેલા ઘોષ વ્યંજન અઘોષ વ્યંજન બધું આપણે ચલાવી દીધેલું છે. બરાબર, એમાં જો કદાચ કઈ ડાઉટ હોય તો એનું એક મેં તમને કહ્યું હતું કે કોષ્ટક બનાવી અને એને યાદ રાખવાનો પ્રયત્ન કરજો. બરાબર, તો એ ના સમજાય તો પછી હું બેઠો છું એની કાંઈક શોર્ટકટ મેં તમને આપેલી છે એ વખતે કે કચોટ તપ એવી રીતે યાદ રાખવાનું. મેં તમને એ વખતે શોર્ટકટ જ્યારે ક્લાસ લીધો હતો ત્યારે મેં તમને સમજાવ્યું હતું. બરાબર, મેં તમને વર્ણ પરિચય એટલા માટે શીખવાડ્યું હતું કે એના ઉપર જ આખી જે આ સંધિના નિયમો છે એના ઉપર જ આખા ડિપેન્ડેન્ટ છે. બરાબર છે. તો અહીંયા કને ર ની પહેલા અ આવે અને પદાંતે એટલે કે અંતે ર પછી મૃદુ એટલે કે ઘોષ વ્યંજન કે સ્વર આવે તો ર કાયમ રહે છે. જેમ કે જો પુનર્જન્મ, બરાબર, તો આ ર છે, ર ની પહેલા અ આવે છે તો કે હા ન ની અંદર અ આવેલો છે. પદાંતે ર એટલે કે અહીંયા ર આવી રહ્યો છે. પછી મૃદુ વ્યંજન તો કે આ મૃદુ વ્યંજન આવી રહ્યો છે. તો ર છે એ શું થશે? કાયમ રહે છે. અને એના પછી છેલ્લો અને અંતિમ નિયમ છે કે વિસર્ગની પૂર્વે શું છે? વિસર્ગ આપેલો હોય એટલે કે આવા બે ટપકા આપેલા હોય એની પહેલા અ આવતો હોય અથવા આ આવતો હોય અને એના પછી ક ખ ત થ પ આવતા હોય તો વિસર્ગનો શ થાય છે. શું થાય છે? વિસર્ગનો શ થાય છે. બરાબર છે. તો આ નિયમો છે સંધિના અને જે છે એ તમારે મેક્સિમમ ટાઈમ તમે રિવિઝન કરશો ત્યારે તમને અંદર ટપો પડશે. બરાબર, મેક્સિમમ ટાઈમ તમે રિવિઝન કરશો ત્યારે તમે આની અંદર જે છે એ તમને ટપો પડશે. તો આશા રાખું છું કે આજનું આ લેક્ચર તમને હેલ્પફુલ થયું હશે અને સમજાણું હશે. બરાબર, મેક્સિમમ ટાઈમ આનું રિવિઝન કરજો. તોય છતાં જો ના સમજાય તો પછી મારો નંબર તમારી પાસે છે, મને કોમેન્ટ કરજો. બરાબર છે. ઓકે, એકદમ પ્રોપર રીતે તમને સમજાવવાનો પ્રયત્ન કરેલો છે એટલે મેક્સિમમ ટાઈમ રિવિઝન આનું કરશો તો તમને આવડી જશે. ઓકે, તો આટલા સુધી ક્લિયર છે. તો સંધિનો આપણો પોર્શન અહીંયા કને આપણો પૂર્ણ થાય છે. ફટાફટ કન્ફર્મેશન આપો ક્લિયર છે આટલા સુધી બધાને? ઓકે, ચલો તો હવે મળીએ. ડન સર, થેન્ક યુ. ઓકે, તો મળીએ હવે નેક્સ્ટ લેક્ચરમાં. હવે લગભગ કદાચ સોમ અથવા મંગળવારે મળવાનું થશે કારણ કે વચ્ચે 4 દિવસ હું રજા ઉપર છું. બરાબર, એના પછી સોમ અથવા મંગળવારે આપણે મળશું હવે નેક્સ્ટ લેક્ચરની અંદર. ઓકે, તો લેક્ચર પતે એટલે ફીડબેક નું ઓપ્શન તમારે ત્યાં આવશે. ફીડબેક અવશ્ય આપજો. ઓકે, મળીએ નવા સેશનમાં. જય હિન્દ, જય ભારત.